આદિવાસી સમાજના હીરો બની ગયેલા એવા નાની ઉંમરના માં જ છેતરભાઈ વસાવા, જેમ કે હવે એમના નામની યાની કે રિક્ષા પર પણ એમના પોસ્ટરો લાગી ગયા છે। જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે છેતરભાઈ વસાવાના ભરૂચ, અંકલેશ્વર તેમજ અન્ય જિલ્લામાં પણ જે પોસ્ટરો છે, રિક્ષામાં જે પોસ્ટરો છે, ફિક્સમાં પોસ્ટરો લાગી ગયા છે, જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ફરી એક નવા વિડીયોમાં ફરી આવી ગયા છે આપણે। વિડીયોને સેલેક્ટ સુધી જોજો મિત્રો। આ વિડીયોની અંદર તમને ઘણું બધું શીખવા મળશે અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તમે પણ છેતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો। છેતરભાઈ વસાવા આમ જોવા જઈએ તો નાની જ ઉંમરમાં આદિવાસી સમાજની અંદર લોકો ખૂબ પ્રિય બની ગયેલા એવા એક નેતા છે। નેતા સાથે સાથે લોકોનું ખૂબ સારું કામ પણ કરે છે। એટલા જ માટે છેતરભાઈ વસાવા જ્યાં જાય ત્યાં લાખો લોકો હાજરી આપે છે અને છેતરભાઈ વસાવાને મળવા માટે પડાપડી પણ કરતા હોય છે। જી હા, 2 દિવસ પહેલાં પણ એક મિટિંગની અંદર લાખો લોકો હાજરી આપી હતી અને પડાપડી સાથે રેલી સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જેમ કે અત્યારે જિલ્લામાં ગમે તે જિલ્લામાં અલગ અલગ પ્રકારના જે ગાડીઓ છે, પોસ્ટરો છે, એ પણ રિક્ષાની જે લાગી ગયા છે। જેમ કે તમે જોઈ શકો છો, જે ગાડીઓ સાથે પણ ફિક્સ પોસ્ટરો લાગી ગયા છે, કેમ કે લોકપ્રિય નેતા બની ગયેલા એવા છેતરભાઈ વસાવા સાથે સાથે નેતાગીરી પણ કરે છે, પરંતુ સમાજના ખૂબ સારા એવા પણ પ્રશ્નો ઉઠાવતા હોય છે। જેમ કે કોઈપણ જગ્યા પર ન્યાય અપાવવા માટે, વિદ્યાર્થીઓ માટે, બસ સુવિધા માટે કે અન્ય જગ્યા પર કોઈ ખોટું થતું હોય ને સારું કરવા માટે છેતરભાઈ વસાવા અવશ્ય સરકારની સામે લડે છે। એટલે જ આદિવાસી સમાજની અંદર હીરો બની ગયેલા એવા એક છેતરભાઈ વસાવા એક જ ચાલે, છેતરભાઈ વસાવા ચાલે, આ રીતના ટાઇટલ સામે આવી ગતું હોય છે। જી હા મિત્રો, અહીં કે ફૂલ સંખ્યા સાથે એમને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।